વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શહેરના નવલખી મેદાન ખાતે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પતંગ મહોત્સવમાં 12 દેશના 38 અને દેશના 5 રાજ્યના 13 પતંગબાજો સહિત રાજ્યના પતંગબાજોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। વડોદરા નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પતંગ મહોત્સવમાં જાપાન, કોરિયા, ઇજિપ્ત, કોલંબિયા, ફ્રાન્સ, મોરેશિયસ, મેક્સિકો, ફિલિપાઇન્સ, રોમાનિયા સહિત 12 દેશોના 38 વિદેશી પતંગબાજો સાથે વડોદરા, ગુજરાત અને દેશના જુદા જુદા રાજ્યના 45 મળી કુલ 96 પતંગબાજોએ ભાગ લીધો હતો। આ પતંગ મહોત્સવમાં અવનવી ડિઝાઇન આકારની રંગબેરંગી અને આકર્ષક પતંગોએ નવલખી મેદાનને રંગી નાખ્યું હતું। વન નેશન વન ઇલેક્શનનો પતંગ ઉડાવી સંદેશો આપ્યો હતો। આ સાથે વડોદરાના પ્રિન્સ પંચાલે બનાવેલા પતંગ દોરી વગર આકાશમાં ઉડાવી ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું। આ યુવકે F-22 ફાઇટર પ્લેન રિમોટ કંટ્રોલ દ્વારા ઉડાવી સૌ કોઈને ચોંકાવી દીધા હતા। સાથે તેઓની પાસે અવનવી વેરાયટીની પણ વિવિધ પતંગો જોવા મળી હતી। મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા વન નેશન વન ઇલેક્શનનો પતંગ ઉડાવી સંદેશો આપ્યો હતો। આ અંગે બાલકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત મુખ્યમંત્રી દ્વારા અમદાવાદથી કરવામાં આવી છે, ત્યારે જે વડોદરા સહિત રાજ્યમાં અલગ અલગ 6 જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં પણ વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ દેશ અને રાજ્યોમાંથી પતંગબાજો આવ્યા છે અને પોતાની કલાને પ્રસ્તુત કરી રહ્યા છે। આમાં એક દોરી પર 100 પતંગ છે અને એનું વજન 10 કિલો હોય છે અને પવન વધે તેનું પણ વજન વધતું હોય છે। Somos un equipo de cometas inflables y tridimensionales y también cometas de estructura. Nuestra cometa representativa es la cometa de colas, que más adelante las podemos apreciar. So how is the competition going on for the kite festival? How is the competition? From where did you came from? How long did you train for yourself? I've been flying kites for 35 years. Like I say, from the United States, I go to many festivals around the world, but this one is very unique, very special. It's the second time we are here. The second time. How is the hospitality of India? Yes, of course. We enjoy the hospitality of India and the great festival here. 12 જેટલા દેશથી આવેલ અને ભારતના પણ અલગ અલગ રાજ્યોમાંથી આવેલ અને વડોદરાના પણ પતંગબાજો કુલ મળીને 100થી પણ વધારે પતંગબાજો પોતાના પતંગબાજીની કલાનું નિદર્શન જ્યારે કરવાના છે, ત્યારે આ આયોજન માટે વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારનો આભાર માનું છું। અને સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આપણે બધા દેશ વિદેશથી આવેલા પતંગબાજો તેમની અનેકવિધ પતંગોના આકાર આપણે જોઈ રહ્યા છીએ, એના કલાને માનવા માટે આપણે બધા અત્રે ઉપસ્થિત થઈએ। मोटरसाइकिल की 50 की ट्रेन लाए हैं, स्टार की ट्रेन लाए हैं, नहीं लाए हैं। क्या कहेंगे बड़ौदा वासियों को उत्तरायण पर? बड़ौदा वासी को बहुत बहुत बधाई, उत्तरायण की खूब खूब शुभकामनाएं। तिल गुड़ को लेके क्या कहेंगे? तिल गुड़ खा, गोड़ गोड़ बोला। સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે એવો સંદેશ પાઠવતો આ ઉત્તરાયણનો તહેવાર જે વર્ષોથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રૂપે વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રતિ વર્ષ જે પરંપરા મુજબ ઉજવવામાં આવે છે, તેનું આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરામાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર વિશ્વના અલગ અલગ 12 જેટલા દેશોમાંથી પતંગ રસિકો અને પતંગબાજો તેનો ભાગ બનવા આવ્યા છે। ખરા અર્થમાં કહીએ તો ભારતીય સંસ્કૃતિની સાથે સાથે વિશ્વના બીજા દેશોની સંસ્કૃતિના સુભગ સમન્વય જેવો પણ એક આ મહોત્સવ છે। આજના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઉપસ્થિત સૌને હું આ પતંગોત્સવના કાર્યક્રમ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।